ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ હવે બસ થોડાક જ દિવસોમાં આવવાનું છે. એ જ રીતે સામાન્ય પ્રવાહ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યા પછીની એડમિશન પ્રોસેસ તમારે કઈ રીતે કરવાની છે, પ્લસ રિઝલ્ટ પછી તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, એ તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર સાથે રિઝલ્ટની એપ્રોક્સ ડેટ પણ કઈ છે એના આધારિત તમને તમામ માહિતી આપવાનું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી તમામ અપડેટ્સ તમને મળતી રહે. અને એડમિશન માટેના આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. 12th પછીનું જે એડમિશન છે અને 10th પછીનું ડિપ્લોમાનું, તો એક પણ વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. હવે સૌથી પહેલા તો આપણે રિઝલ્ટની ડેટ જો વાત કરી લઈએ તો હવે જે રિઝલ્ટની ડેટ છે આ મુજબ છે જ કે ભાઈ 12th સાયન્સનું રિઝલ્ટ હવે એન્ડ ઓફ ધ એપ્રિલમાં આવી જ જશે. મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ છે, બધું જ કામ પૂરું થઈ ગયું છે. જે સુનાવણી થવાની હતી, જે વિદ્યાર્થીઓ સીસીટીવીમાં ચોરી કરતા પકડાયા હતા, એમની સુનાવણી પણ મોસ્ટ પ્રોબેબલી પૂરી થઈ ગઈ છે. તો એન્ડ ઓફ ધ એપ્રિલમાં 12th સાયન્સનું તમારું બોર્ડ અને ગુજસેટ બંનેનું, બરાબર, બંનેનું બોર્ડ અને ગુજસેટ બંનેનું પરિણામ આવી જશે. એના પછી 12th સામાન્યનું પ્રવાહનું જે રિઝલ્ટ છે એ ફર્સ્ટ વીક ઓફ મે ની અંદર આવવાનું છે અને 10th નું જે રિઝલ્ટ છે એ મોસ્ટ પ્રોબેબલી સેકન્ડ વીક ઓફ મે માં આવી જવાનું છે. હવે જેવા તમારા રિઝલ્ટ આવી જાય છે, રિઝલ્ટ આવી ગયા પછીની જે તમારી કામગીરી છે એમાં સૌથી પહેલી કામગીરી તમારી હોવી જોઈએ એસીપીસી નું ફોર્મ ફિલ કરવાનું બાકી હોય તો એ ભરી દો. એન્જિનિયરિંગ માટે, ફાર્મસી માટે જે છે 20/5 છેલ્લી તારીખ છે. તમારી પાસે બધા જ ડોક્યુમેન્ટ હશે, આ ફોર્મ ભરવાનું કામ પહેલું કરી દો. ફોર્મ ભરવાનો પણ સરસ મજાનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર બનાવેલો છે, એ જોઈને તમે ભરી દો. 10th ના રિઝલ્ટ પછી તરત જ એસીપીડીસી એટલે કે ડિપ્લોમા માટે, આ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે છે. 12th પછી ડિગ્રી અને 10th પછી ડિપ્લોમાના ફોર્મ પણ ચાલુ થઈ જશે અને જીસીએસ ના ફોર્મનું પણ ચાલુ થયું છે. તો એ બધા જ કામ તમારે પૂરા કરી દેવાના છે સરસ રીતે. જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ નથી એ ડોક્યુમેન્ટ તમે અવેલેબલ કરાવી લો. ડોક્યુમેન્ટ બનાવવાના હોય તો બનાવી લો અને ફોર્મ ભરવાનું ચાલુ કરી દો. જો તમારા માર્ક્સ ઓછા આવ્યા છે એવું તમને લાગે છે કોઈ જગ્યાએ, અથવા માર્ક હજી ઇમ્પ્રુવ કરવા છે, તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું પણ તમે 12th વાળા વિદ્યાર્થીઓ વિચારી શકે છે. 12th સાયન્સમાં જ ફક્ત ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમારી જૂનના લાસ્ટ વીકમાં થવાની છે. એસીપીસી નો જે સેકન્ડ રાઉન્ડ હશે એની પહેલા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થઈ જશે, નવું મેરિટ આવી જશે અને સેકન્ડ રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ આધારિત જ થશે. સીટો સારી કોલેજની અંદર ખાલી જ હોય છે, એટલે ખોટી વાતોમાં ભરમાવાની જરૂર નથી. નહીં તો તમને ફાયદો મળતો હશે, ફાયદો પણ તમને નહીં મળે. આપણી પણ ઇમ્પ્રુવમેન્ટ બેચ ઓફલાઈન અને ઓનલાઈન, ઓફલાઈન રિઝલ્ટ પછી તરત જ ચાલુ થઈ જવાની છે ગાંધીનગર, અને ઓનલાઈન તો આપણી બેચ ચાલુ થઈ ગઈ છે. આ કોઈ પણ બેચમાં તમારે જોડાવવું હોય તો અમારો જે હેલ્પલાઇન નંબર છે 9825799458 ઉપર મેસેજ, વોટ્સઅપ, કોલ કરીને વધારે માહિતી લઈ શકો છો. બંને મીડિયમ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી તમામ બેચ ચાલુ છે, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંને. એના પછી આવતો આખો મહિનો, મતલબ મે આખો મહિનો, એની અંદર મોસ્ટ પ્રોબેબલી શરૂઆતના 15 દિવસમાં આપણા અલગ સિટીની અંદર સેમિનાર થવાના છે. તમારા જેટલા પણ કન્ફ્યુઝન છે, કઈ કોલેજ લઉં, કઈ બ્રાન્ચ લઉં, હવે સર મારું મેરિટ આવી ગયું છે, હવે હું શું કરું, તો એના આધારિત એ સેમિનાર તમારા થવાના છે. તો જે પણ સિટીમાં જે પણ ઓફલાઈન સેમિનાર થવાના હોય એની માહિતીથી જાગૃત રહેજો. આપણે દરેકના વિડીયો યુટ્યુબ પર સેપરેટ બનાવીશું, ગૂગલ ફોર્મ ભરાવીશું. આ જ વીકમાં એ વસ્તુ પણ થઈ જવાની છે. તો હવે આપણા સેમિનાર પણ ચાલુ થઈ જશે. તો ખાસ તમે ગમે તે જગ્યાએ હો, જે નજીક સિટી પડતું એ સેમિનારમાં આવી જજો. તમને 100% ઘણી બધી એવી વસ્તુઓ જાણવા મળશે જે કદાચ તમારી પાસે નહોતી. અને અમે જે સેમિનારની અંદર તમને ગાઈડન્સ આપીએ એ પ્રમાણે તમારે જેટલી પણ કોલેજ વિઝિટ કરવાનું ચાલુ કરવાનું છે એ પણ વિઝિટ તમારે મે મહિનામાં પૂરું કરી જ દેવાનું છે. એટલે તમે એક ટેન્ટેટિવ વસ્તુ પર આવી જાઓ કે ભાઈ હવે મારે ચોઇસ ફિલિંગ કરવાનું આવશે, એની પહેલા મેં બધી કોલેજ વિઝિટ કરી રાખી છે, પછી ચોઇસ ફિલિંગ પ્રમાણે કદાચ કોઈ નવી કોલેજનું કંઈક આવે છે તો જ આપણે વિઝિટ કરવાની બાકી રહે. નહીતર બધી જ કોલેજ તમારી વિઝિટ થઈ જવી જોઈએ. જો કોલેજ વિઝિટ કર્યા વગર કોઈના પણ વાતમાં મારી વાત ભાઈ કહી દો કે મેં જ તમને કહી દીધું, મારી વાતમાં આવીને પણ એડમિશન નહીં લેવું. કોલેજ 100% વિઝિટ કરવી, કોલેજના આખું કેમ્પસ જોવું, ટીચર્સને મળવું, ફેકલ્ટીઝને મળવું, ત્યાંનું પ્લેસમેન્ટ જોવું, ત્યાં કેવી રીતે ભણાવે છે, ક્લાસરૂમ જોવા, લેબ જોવી, એમનો પ્લેસમેન્ટનો ડેટા તમારે જોવો, ત્યાંના વિદ્યાર્થીઓને પૂછવા, બધી જ વસ્તુઓ તમારે મે મહિનામાં કરી લેવાની છે. અને પછી જ સરસ રીતે એડમિશનમાં ભાગ લેવાનો છે. હું તમને કહું કે કોઈ વ્યક્તિ તમને કહે ને તમે ત્યાં એડમિશન લઈ લો, એના કરતાં તમે પોતે વિઝિટ કરશો તો તમે એટલા તો ગાંડા છો નહીં. તમે પણ ઘણી બધી દિવાળી જોઈ છે, તો તમને એટલી તો સરસ રીતે ખબર પડે જ કે અહીંયા લેવાય કે ના લેવાય. તો 100% હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ એડમિશન લેવું હોય તો 100% કોલેજની વિઝિટ કરવી જોઈએ. અને કોઈ 1-2 કોલેજની વિઝિટ ના કરો, હું તો તમને એવું કહું છું કે 5-6 કોલેજની વિઝિટ કરો. તમારી પાસે ઘણા બધા સન્ડે હોય છે, સન્ડે પણ હાલ બધી કોલેજ ચાલુ હોય છે. તમામ કોલેજની વિઝિટ કરશો તો તમને 100% આઈડિયા આવશે કે અહીંયા કેટલી વસ્તુ સારી છે અને અહીંયા કેટલી વસ્તુ ખરાબ છે, ને તમે તમારું એક કમ્પેરિઝન કરી શકશો. કેમ કે મે મહિના પછી જૂન મહિનામાં આ બધો સમય તમને નથી મળવાનો. કે જૂનમાં એટલી સ્પીડમાં બધી પ્રોસેસ ચાલુ થશે કે એમાં તમારે ફટાફટ હોમવર્ક કરવા પડશે.
જુઓ મે મહિનો તમારી પાસે હજી બ્રેકનો મહિનો છે, 20/5 સુધી તો ફોર્મ ભરાવાના છે, પછી પણ આ મહિનામાં કશું થવાનું નથી. તો આ મહિનો એક એવો મહિનો છે કે જો પેરેન્ટ્સ ના જઈ શકતા હોય તો હું સ્ટુડન્ટને પણ કહીશ કે એકવાર વિઝિટ કરો. બરાબર, તમે તમામ કોલેજ જેટલી તમને લાગતી હોય એમાં વિઝિટ કરશો તો 100% તમને આઈડિયા આવશે. તો હાલ તમારે રિઝલ્ટ આવ્યા પછી આટલી વસ્તુઓ પર મેઇનલી ફોકસ કરવાનું થાય છે. ક્યાંય તમે અટકો છો કે તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ કે ના આપવી જોઈએ તો પણ તમે અમારો કોન્ટેક્ટ રિઝલ્ટ પછી કરી શકો છો. અમે તમને પ્રોપર ગાઈડન્સ આપીશું કે આ કેસમાં આપો ને આ કેસમાં તમે નહીં આપો તો પણ ચાલશે. ફોર્મ ભરવાની ક્યાંક તકલીફ પડે છે તો GCS નું ફોર્મ ભરવાનો વિડીયો પ્રિયસર જ્ઞાનપીઠ જે ભૂમિ મેડમની ચેનલ છે ત્યાં છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટેની તમામ માહિતી, કોમર્સના વિદ્યાર્થીઓની તમામ માહિતી, GCS ની તમામ માહિતી આપણી પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર આવે છે. તો પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, એને પણ વિઝિટ કરતા રહેજો. વોટ્સએપ ગ્રુપ કોમન છે, એમાં બધા ચેનલની માહિતી આપણે મૂકતા જ રહીએ છીએ. તો ખાસ આનો પણ ફોર્મ ભરવાનો વિડીયો છે, આનો ફોર્મ ભરવાનો વિડીયો હવે થોડાક જ દિવસોમાં આવી જવાનો છે. તો સરસ રીતે મેં તમને જે ડેટ્સ કીધી છે, ડેટ્સ પ્રમાણે તમારા રિઝલ્ટની અપડેટ બહુ જલ્દીથી આવી જશે. બોર્ડની વેબસાઇટ પર સર્ક્યુલર આવે જે ડેટનો, એ ડેટ તમારે માનીને ચાલવાની કે હવે તમારું રિઝલ્ટ આવશે. ત્યાં સુધી તમામ ડેટ્સ છે એ બધી જ ખોટી છે. તો જલ્દીથી સેલિબ્રેટ કરીએ છીએ તમારા રિઝલ્ટને અને પછી સરસ રીતે એડમિશન પ્રોસેસને કન્ટિન્યુ કરીએ છીએ. બાય બાય, ટેક કેર.